પેલું એક ગીત છે ને કે મારે તે ગામડે એકવાર આવજો જોવાને બાવડી બજાર સાહેબા પછી એમ કે ને મારા તે ગામમાં આંબો ને આંબલી તો જે આ ગામના લોકો હોય છે અથવા તો જે આ ખેતરના લોકો હોય છે ને એને આ ગીત રહ્યું ને ઘણું શૂટ કરતું હોય છે કા મેચ થઈ જાય એવું સરસ મારા જેવા અમુક માણસો હોય ને એને પાકી કેરી તો ભાવે પણ જો આવી સરસ મસ્ત મજાની જે કાચી કેરી હોય ને એ બહુ મસ્ત ભાવે જો બધા આંબા રહ્યા ને એ કેરીથી મસ્તના લૂમે ઝૂમે છે એટલે જે લોકોને કેરી ભાવતી હોય ને એ મારો વ્લોગ જોઈ અને એમ વિચાર કરી લેજો ઓહો મેં તો કેરી ખાઈ લીધી હેતલનો વ્લોગ જોઈને તો આવા સરસ મસ્ત મજાના જો હું ખેતરમાં જઈને વિડીયો બનાવું છું તો પછી તમે સપોર્ટ કરજો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મસ્ત મજાના જો આપણે તાપીના જે બધા ખેતર હોય છે ને મને ખેતર વધારે ગમે છે એટલે હું ખેતરમાં જઈને વિડીયો બનાવતી હોઈશ છું અને ખાસ કરીને તો આવા કેરી આટલી બધી કેરીઓ મસ્ત મજાની જોવા મળે તો આપણે વિડીયો બનાવવાનું મૂકી ખરી એટલે જાણી જઈને જો આપણે ફરવા નીકળેલા છે કે તાપીમાં કેરી ઘણી બધી જોવા મળે છે ચાલો આપણે જોઈએ કેરીના જે બાગ હોય ઘણે સુધી જો આ બધું કેરીનું જ આખું બાગ છે તો મને એમ થયું કે કાકાને પૂછ્યું કે કાકા કેરીનો વિડીયો ઉતારું તો વાંધો નહીં તો કે બનાવવાનું એટલે પહેલાં આપણે પૂછી લેવાનું એટલે કોઈ વાંધો ન આવે જો કેટલી મસ્ત મજાની સરસ કેરી છે અને કેટલી બધી કેરી આવેલી છે એક ખેતર કહેવાય ને કે કેરીનો જો પહેલાં ઉછેર કરતા હોય ને છે જો આંબામાં ઘણી બધી સરસ મસ્ત મજાની કેરી આવેલી છે કેરીઓ કોને ભાવે છે એ બધા કોમેન્ટ કરી દેજો હવે આગળ આપણે જોવા જઈએ કે કેરી કેવી છે કેરી તો હે ને બધાને બહુ મસ્ત ભાવતી એટલે મને એમ થયું કે આપણા રસ્તામાં કેરીના આંબા ઘણા આડા આવે છે આલી બાજુ વલસાડ નજીક આવેલું રહ્યું ને એટલે વલસાડની કેરી ઘણી બધી વખણાય છે અને વ્યારા નજીક જ આવેલું છે એટલે વ્યારામાં જ્યાં જોઈ ત્યાં કેરીના ઘણા બધા બગીચા હોય છે